પાસેથી માહિતી મેળવી। સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર જણાવી દે સુરતથી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સૌથી મોટા સમાચાર જણાવી દે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ચેકિંગ ઝુંબેશ ચાલી રહી છે। સૌથી મોટા સમાચાર જણાવી દે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જણાવી દઈએ ઈમેલમાં 5000 કિલો આરડીએક્સથી હુમલાનો દાવો કરવામાં આવ્યો છે। બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડનું સઘન સર્ચ ઓપરેશન જારી છે। તપાસમાં કોઈ વિસ્ફોટક નહીં, ધમકી ખોટી સાબિત થઈ છે। આ વર્ષે બીજી વખત સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સાયબર ક્રાઇમ સેલે ઈમેલ મોકલનારની તપાસ શરૂ કરી છે। સુરત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્સસ કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી। કોર્ટને મોકલાયેલા એક ઈમેલમાં 5000 કિલો આરડીએક્સથી કોર્ટને ઉડાવી દેવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો હતો। ધમકી મળતા જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉમરા પોલીસ તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી હતી। મહત્વના સમાચાર જણાવી દઈએ આ ધમકીને પગલે ખૂબ જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધમકી મળતા જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉમરા પોલીસ તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને સમગ્ર બિલ્ડિંગ, પાર્કિંગ, રેકોર્ડ રૂમ તેમજ ચેમ્બર્સમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સદનસીબે કલાકો સુધી ચાલેલી તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યો નહોતો, જેના કારણે આ ધમકી ખોટી હોવાનું સામે આવ્યું અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો। મહત્વની વાત એ છે કે કોર્ટનો સમય પૂર્ણ થયા બાદ આ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। કોર્ટના સ્ટાફે તરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા સમગ્ર સુરક્ષા તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું। ઉલ્લેખનીય છે કે આ વર્ષે સુરત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્સસ કોર્ટને બીજી તરફથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હાલ સાયબર ક્રાઇમ સેલ ઈમેલના આઈપી એડ્રેસ અને તેને મોકલનાર વ્યક્તિની ઓળખ માટે તપાસ કરી રહી છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ વેંડે। જી રવિ, સમગ્ર મામલો વિસ્તારથી જણાવશો। ધમકી ક્યારે મળી અને કેવી રીતે મળી? પ્રેરણા જણાવી દે કે સોમવારના સાંજે 6:15 જ્યારે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન કોર્ટને જ્યારે ધમકીભર્યો જે મેલ આવ્યો હતો અને મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 500 કિલોગ્રામ જે આરડીએક્સ જે મૂકવામાં આવ્યું છે અને કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને લઈને સમગ્ર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જેને ત્યાંના સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલને ફોન કરતા પોલીસ સ્ટાફ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમોએ ત્યારે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જે સમગ્ર કોર્ટને પરિસરને જ્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેને લઈને તમામ જે ઓપરેશન ટીમો હતી જ્યારે જે સંપૂર્ણ રીતે ચેક કરવામાં આવ્યું હતું, જ્યારે આ સંપૂર્ણ રીતે જ્યારે કઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા જે તંત્ર છે જ્યારે રાહતનો શ્વાસ લીધો હતો। પણ આ બીજી વખત જ્યારે આ ઘટના સામે આવી છે, જ્યારે બીજી વખત કોર્ટને આ ધમકીભર્યો જ્યારે મેલ આવતો હોય ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપર બી ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થાય છે અને જેને લઈને 6 જાન્યુઆરી જે પહેલો મેલ આવ્યો હતો 6 જાન્યુઆરી, જ્યાં આ જ મેલ સવારના પોરમાં આવ્યો હતો અને સવારના પોરમાં ધમકીભર્યો મેલ આવતા જ્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સવારના પોર હતો જ્યારે વકીલો હોય, જજો હોય, સ્ટાફ હોય, જ્યારે સવારના પોરમાં કોર્ટમાં હાજરી આપવા માટે આવતા હોય, જ્યારે આ મેલ આવ્યો હતો સંપૂર્ણ રીતે જ્યારે બી આ મેલ ખોટો હોવાનો સામે આવ્યો હતો અને જ્યારે તંત્રોએ શ્વાસ લીધો હતો, જેને લઈને આજે ફરી સોમવારે સાંજે 6:15 આ કોલ આવતા જ્યારે અફરાતફરીનો માહોલ પણ સદનસીબે જ્યારે સમય પૂર્ણ થવાના કારણે જ્યારે પરિસરમાં વકીલો હોય કે જજ હોય, કોઈ અન્ય સ્ટાફ
કે મુલાકાતીઓ જ્યારે ન હોતા, જેને લઈને આ સંપૂર્ણ રીતે જ્યારે કોર્ટ ખાલી પરિસર હતી, જ્યારે હોય કે સુરક્ષા વ્યવસ્થા હોય કે અન્ય કર્મચારી ત્યાં ઉપસ્થિત હતા, જ્યારે આ મેલ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવીને સંપૂર્ણ રીતે જે પરિસર છે કબજામાં લીધા હતા. અને જ્યારે જે પરિસરને જ્યારે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ કરતા જ્યારે શંકાસ્પદ વસ્તુ ન મળતા જ્યારે રાહતનો શ્વાસ લીધો હતો. જી પ્રેરણા. જી રવિ, ધમકીને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે અને હાલ કોર્ટની પરિસ્થિતિ શું છે? કોર્ટ પરિસ્થિતિ અત્યારે સંપૂર્ણ રીતે રાબતા મુજબ ધમધમી રહી છે. જ્યારે અત્યારે જે મેલ મોકલનાર કોણ છે એની સંપૂર્ણ રીતે સુરત સાયબર ટીમે કામે લાગી ગઈ છે. અત્યારે જે મેલ આવતા જ્યારે આ મેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો અને ક્યાંથી આવ્યો અને કોની આઈડી પરથી આ મેલ મોકલવામાં આવ્યું, સંપૂર્ણ રીતે અત્યારે પોલીસ તંત્ર કામે લાગી ગઈ છે. જી શ્રી રવિ, જે પણ શંકાસ્પદ શખ્સે જે મેલ કર્યો છે તેના સુધી પહોંચવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસે શું કાર્યવાહી કરી રહી છે? અત્યારે જે મેલ આવ્યો છે એની મેલની જે સંપૂર્ણ રીતે અત્યારે સાયબર ને ટીમ છે સુરત શહેરની જ્યારે અત્યારે કામે લાગી ગઈ છે. આ મેલ કોના દ્વારા મોકલવામાં આવ્યું છે, ક્યાંથી આવ્યો છે અને કોની આઈડી એમાં ઇસ્તેમાલ કરવામાં આવ્યું છે અને જે મેલ જે મોકલ્યો છે કયા વ્યક્તિ હતા એની સંપૂર્ણ રીતે અત્યારે જે સાયબરની ટીમ છે સંપૂર્ણ કામે લાગી ગઈ છે. અને જે આવનારા દિવસોમાં જ્યારે આ મેલ ક્યાંથી આવ્યો, કઈ રીતે આવ્યો, આ સંપૂર્ણ માહિતી સુરત પોલીસ દ્વારા આપવામાં આવશે. જી ધન્યવાદ રવિ માહિતી બદલ.